જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે જાવી શ્રી ધોળા કુવાવાળા મેરડીમાં કે જે પાલીતાણાથી ભાવનગર રોડની વચ્ચે આવેલું મંદિર છે. ચાલો ત્યાં જઈએ અને દર્શન કરીએ. મિત્રો અત્યારે આપણે ધોળા કુવાવાળા મેરડીમાં મંદિરે પહોંચી ગયા છે. ચાલો અંદર જઈએ, અંદર જઈને દર્શન કરીએ અને બાપુ પાસેથી થોડોક ઇતિહાસ મેળવીએ. ચાલો જઈએ. લીધા. ચાલો આગળ જઈએ. આગળ જઈને હજી આપણે હું તમને આ જે મંદિર છે તેની માહિતી આપીશ. આપણા ધોળા કુવાવાળા મેરડીમાં છે જેની એક્ઝેક્ટ નજીકની અંદર આપણે અહીંયા આવો, જો તમે પાલીતાણાની નજીક રહો છો કે આજુબાજુના ગામના, જો તમે અહીંયા આવો છો તો અહીંયા તમારે શ્રીફળ વધેરું. તો મિત્રો ચાલો આપણે ત્યારે મહાદેવના દર્શન કરીએ. ચાલો જે આપણને આ મહાદેવ દેખાય છે એ શ્રી જડેશ્વર મહાદેવ છે. જો હું તમને બતાવું પાસે એટલે આપણી શિવલિંગ છે જે જડેશ્વર મહાદેવની શિવલિંગ છે. તો મિત્રો અહીંયા જે આપણા જડેશ્વર મહાદેવ છે જેની એક્ઝેક્ટ બાજુની અંદર જ તે આપણે હનુમાન દાદા પણ બિરાજમાન છે. તો મિત્રો અહીંયા પણ આપણે શિવલિંગ બિરાજમાન છે. મિત્રો હવે અહીંથી આપણા બાપુ અહીંયા જનક બાપુ છે કે જેની પાસેથી આપણને ધોળા કુવાવાળા મેરડીમાંનો ઇતિહાસ જાણવા મળ્યો છે. ચાલો તો હું તમને ઇતિહાસ કહું. તો મિત્રો અહીંથી આપણા જનક બાપુ છે કે જેને મને એનો આ જે ધોળા કુવાવાળા મેરડીમાં છે કે જેનો મને ઇતિહાસ કહ્યો. તો મિત્રો બને છે એવું રાજસ્થાનથી જે રબારી સમાજના લોકો હોય છે જે કાંકરેજ ગાયું લઈને અહીંયા આવે છે અને તેની સાથે વાંસનો ટોપલો હોય છે જે ટોપલાની અંદર તેની સાથે મેલડીમાંને લઈને આવે છે અને આવે છે અને તે પોરો ખાતા કારણ કે ત્યાં રાજસ્થાનની અંદર દુષ્કાળ પડે છે ત્યારે તે અહીંયા લઈને આવે છે. ત્યારે બને છે એવું તે મેરડીમાં તેને કહે છે જો તું ક્યાંય પણ મારો ટોપલો મૂકી તો ત્યાં હું બિરાજમાન થઈ જાય. અને તે લોકો અહીંયા આવે છે અને આજે આપણે જે આ જગ્યા છે ધોળા કુવાવાળા મેરડીમાંની ત્યાં આવીને તે બેસે છે અને ભોજન ગ્રહણ કરે છે અને તે ભૂલી જાય છે કે ટોપલો તો અધર ટાંકવાનો હતો, જો નીચે મૂકી દેવું તો વિરાજમાન થઈ જાય. તો તે નીચે મૂકી દે છે પછી પાછા મેરડીમાં લે છે. ત્યાં મેરડીમાં કહે છે કે નહીં, હવે હું તારી સાથે નહીં આવું, હવે હું અહીંયા બિરાજમાન થઈ જાઉં છું. અને ત્યારે બને છે કે પાલીતાણામાંથી પૂર આવે છે. પૂર આવીને જે ત્યાં ટોપલો પડ્યો છે એ ટોપલો તણાઈને વયો જાય છે. જે ધોળકો કૂવો કરીને હોય છે, જે ધોળો કૂવો તેની અંદર તે ટોપલો પડી જાય છે અને તે પડી જાય છે અને મેરડીમાં અંદર વહી જાય છે. પછી જે એક કોળીનો ભગત હોય છે, કોળી ભગત કે તે ગાયું ચરાવતો હોય ત્યારે મેરડીમાં તેની પાસે આવે છે અને કહે છે કે તું મારો અહીંયા જે કૂવાની અંદર હું અહીંયા પડી ગઈ છે અરે અને તું ત્યાં જઈને મને લઈ લે. તે એમ કહે છે કે શું તમારી માટે મંદિર બનાવું, તમને બિરાજમાન કર્યું? કે ના, મને તારે બિરાજમાન પણ નથી કરવાની અને મારું મંદિર પણ નથી બનાવવાનું. તું મને એક કામ કર, કૂવામાંથી તું મને બહાર કાઢ અને તું મને ઉગમણી દિશાની અંદર ઘા કર. એટલે તું મને ઉગમણી દિશાની અંદર ઘા કર એટલે હું મારી રીતે મારું સ્થાન ગ્રહણ કરી. ત્યારે તે કોળી ભગત મેરડીમાંને લઈને ઉગમણી દિશાની અંદર ઘા કરે છે જેનાથી અહીંયા મેરડીમાં આગળ ઉગમણી દિશાની અંદર સ્થાન ગ્રહણ કર્યું છે. ચાલો તો હું તમને તે સ્થાન બતાવું. તો મિત્રો જે આપણા કોળી ભગત છે જેણે ઉગમણી દિશાની અંદર ઘા કર્યો હતો તે મેરડીમાં અહીંયા જ પોતાનું સ્થાન. તો મિત્રો પાકિસ્તાનથી બને છે એવું કે પાકિસ્તાનથી સિંધુઓ અહીંયા આવે છે પાલીતાણાની અંદર. સિંધુઓ આવે છે ને ઠાકોરજી પાસે વાત કરે છે કે ઠાકોરજી આપણા પાલીતાણાના ઠાકોરજી હતા એની પાસે વાત કરે છે, ઠાકોરજી અમારે અહીંયા સ્થાન ગ્રહણ કરવું છે, શું અમને સ્થાન ગ્રહણ કરવા મળશે? ત્યારે ઠાકોરજી તેને ના પડી દીધી અને તે 8-9 સિંધીઓ જેમ અહીંયા મેરડીમાંના મંદિરે પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. અને તે જ રાતે મેરડીમાં ઠાકોરજીના સપનામાં આવે છે અને કહે છે કે તું સિંધીઓને પાલીતાણાની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરવા દે. અને સિંધીઓ એમ કહે છે કે હું કઈ રીતે માનું કે તે સાચું છે? ત્યારે તે કહે છે કે તું તારા કોઈ આદમીને મોકલ અને જો એ સિંધીઓ તે મારા જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરીને બેઠા છે. ત્યારે જે ઠાકોરજી તેના માણસોને થોડાકને મોકલ્યા, કીધું કે જાઓ તમે જોઈ લો તો હું મેરડીમાં કોઈ સિંધી બેઠા છે. ત્યારે તે જોવે છે તો કહે છે કે હા, કાલે આવેલા જે સિંધી હતા તે અત્યારે મેરડીમાંના મંદિરે બેઠા છે. ત્યારે ઠાકોરજીના મનની અંદર એમ થાય છે કે ના, મને માતાજીએ જે પરચો બતાવ્યો તે સાચો જ છે.
તો ઠાકોરજી અહીંયા આવે છે અને આવીને તે પણ એક મેરડીમાનું મંદિર બંધાવે છે. ચાલો તો હું તમને તે મંદિર બતાવું. તો મિત્રો ઠાકોરજીને તેની ભૂલ સ્વીકારીને તેને તેની ભૂલનો અહેસાસ થયો. તેનાથી તેણે પણ એક મેરડીમાનું મંદિર બંધાવ્યું. જો જે આપણા આ મેરડીમાં છે એ ઠાકોરજી મેરડીમાને બિરાજમાન કરેલા છે. જો મિત્રો તમારી કોઈ માનતા હોય એવી રીતની જો તમે ક્યાં આજુબાજુની અંદર રહેતા હો અને તમે જો ધોળા કુવાવાળા મેરડીમાના મંદિરની માનતા માનો તો તે માનતા અવશ્ય તમારી પૂરી થાય છે. બાપુ એમ કહે છે, જનક બાપુ, કે અવશ્ય તે માનતા પૂરી થાય છે. એટલે કોઈ પણ જો ગામડે રહેતા હો તો મારી એક વાત માનો તો ખાસ કરીને એકવાર તો અહીંયા માતાજીના દર્શન કરવા આવવું જ જોઈએ. જો તમે રહેતા હો તો ખાસ કરીને એકવાર તમે દર્શન કરવા આવો અને જનક બાપુની તમે ખાસ કરીને મુલાકાત લો કે જેનાથી તમને ખબર પડે કે અહીંથી ધોળા કુવાવાળા મેરડીમાની મંદિરની જે રહસ્ય છે તે તમને જાણવા મળે. આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ સારો લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.